Look at the view, light and cloud. It's so satisfied for my heart. ખૂબ મસ્ત વ્યૂ છે અને બહુ મસ્ત પવન છે. સમય થયો છે 3:48, એટલે ઓલમોસ્ટ 4 વાગી ગયા છે અને આપણે કોલકાતાથી નીકળવા માટે રેડી છીએ અને આપણે લોકો જઈ રહ્યા છીએ ઓડિશામાં સ્થિત જગન્નાથપુરી. વહેલા નીકળવાનું કારણ એ જ છે કે બપોરે બહુ તડકો હોય તો તડકામાં ડ્રાઈવ નથી કરી શકતા, એટલે વહેલા નીકળીએ એટલે ટ્રાફિક ન મળે, ઠંડક હોય ને એમાં મારું ડ્રાઈવ થઈ જાય. તો બસ નીકળવા માટે રેડી છીએ. નરોત્તમ બાઇક રેડી કરે એટલે નીકળીએ અને મળીએ સીધા હાઈવે પર. તો ભાઈ કોલકાતાથી તો અમે નીકળી ગયા છે, બટ એક પ્રોબ્લેમ આવી છે બાઇકમાં. તમે જોઈ શકો બાઇકની લાઇટ છે એ ચાલુ નથી થતી. જો સ્પીડ બ્રેકર આવી ગયું તો બી ખ્યાલ ન આવ્યો, બટ આ પ્રમાણે લાઇટ છે સિટીમાં તો વાંધો નહીં આવે. બટ આપણી બાઇકની લાઇટ ખરાબ થઈ ગઈ છે, હવે થઈ ગઈ ઓટોમેટિક ચાલુ. બટ આમાં એવું છે કે 1 વર્ષ કે 1.5 વર્ષમાં છે ને બાઇકની લાઇટના રિલે જતા રહે રોયલ એનફિલ્ડમાં. તો એ 1.5 વર્ષ પછી એક રિલે નખાવાનું હોય, બ્લેક કલરનું આવે બોક્સ, પછી લાઇટ કન્ટિન્યુ કામ કરવા મળે. તો મને લાગે છે કે ફરીવાર રિલે ખરાબ થયું છે. આના પહેલાં બી 1 વર્ષ પહેલાં રિલે ખરાબ થયું હતું, તો સેમ આવો ઇશ્યુ થતો હતો. બંધ થતી હતી, ચાલુ થતી હતી, ઓટોમેટિકલી બંધ થઈ જાય, ઓટોમેટિકલી ચાલુ થઈ જાય. તો આગળ ફરી આપણને રોયલ એનફિલ્ડ શોરૂમ મળે તો આપણે રિલે ચેન્જ કરાવી લેશું. બટ નીકળી ગયા છે આપણે કોલકાતાથી અને જઈ રહ્યા છે જગન્નાથપુરી ઓડિશા. અને અહીંયાથી મેપ ઉપર આપણને દેખાડે છે 514 કિલોમીટર. એટલે આજની રાઈડ લોંગેસ્ટ રાઈડ રહેશે આપણી જર્નીમાં. અત્યાર સુધીમાં આપણે 300-350 કિલોમીટર 400 કિલોમીટર સુધી ડ્રાઈવ કર્યું આખા દિવસમાં. બટ આ રાઈડ છે એ 515 કિલોમીટર 14 કિલોમીટર સમથિંગની છે અને 9 કલાકની જર્ની છે. જોઈએ હવે આગળ ટ્રાફિક કેવું મળે છે અને રસ્તાઓ કેવા મળે છે. બટ નીકળી ગયા છીએ આપણે અને જઈ રહ્યા છીએ અને જોઈએ હવે ક્યારે ને કેટલા વાગે પહોંચીએ છીએ આપણે. બટ પહેલાં આપણે કોઈક પેટ્રોલ પંપ આવે એટલે ફ્યુલ અપ કરાવી લઈએ અને મળીએ હાઈવે પર. બટ અત્યારે સિટીમાં છે અને નીકળી રહ્યા છે સિટીની બહાર. તો સમય થયો છે સવારના 6:09 અને અહીંયાથી જગન્નાથપુરી દૂર છે 390 કિલોમીટર. આપણે કોલકાતાથી નીકળ્યા હતા સવારે 4 વાગે અને 100 કિલોમીટરથી પણ વધારે આપણે ડ્રાઈવ કરી લીધું છે અને હવે થોડાક થાક્યા છીએ. એટલે આગળ પેટ્રોલ પંપ કે કોઈ સારી હોટલ આવે તો ત્યાં આપણે બ્રેક લેશું, ફ્રેશ થશું, નાસ્તો કરશું અને પછી આપણી જર્ની છે એ કન્ટિન્યુ કરી દેશું. અને હું 9 વાગ્યા સુધી ડ્રાઈવ કરીશ. 9 વાગ્યા પછી નરોત્તમ ડ્રાઈવ કરશે, કેમ કે જે ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ લગાડ્યો હતો ભારત પર અને બીજી બધી કન્ટ્રી પર, એને થોડાક સમય માટે પુશ કરી દીધો છે, હોલ્ડ પર મૂકી દીધો છે. જેના કારણે કાલે યુએસ માર્કેટમાં ખૂબ સારી બુલિશ મોમેન્ટમ જોવા મળી. 7% પ્લસમાં માર્કેટ ક્લોઝ થયું છે અને આપણું ઇન્ડિયન ઇન્ડેક્સ ગિફ્ટ નિફ્ટી એ પણ 6% પ્લસમાં ક્લોઝ થયું છે. તો આજે ઇન્ડિયન માર્કેટ ખૂબ સારું ગેપ અપ ઓપનિંગ આપી શકે અને વોલેટાલિટી જોવા મળી શકે. તો હું ટ્રેડ કરીશ 9 વાગ્યા પછી અને નરોત્તમ બાઇક ચલાવશે. બટ જઈ રહ્યા છે આ મસ્ત ખુલ્લા ખેતરો અને એકદમ મસ્ત હાઈવે. સ્પીડ મેન્ટેન થઈ રહી છે, ખલાસથી મસ્ત પરફોર્મ આપી રહી છે. તો હવે કોઈક સારી જગ્યા આવે ત્યાં બ્રેક લઈએ અને મળીએ પાછા ફરી એ જગ્યા પર. તો ભાઈ એચપીના પેટ્રોલ પંપે થોડી વાર ઊભા રહ્યા હતા, બ્રેક લીધો, ફ્રેશ થઈ ગયા છીએ, સાથે બાઇકમાં હવા ચેક કરી લીધી છે અને રેડી છીએ હવે નીકળવા. તો નીકળીએ અને મળીએ સીધા હાઈવે પર. તો સમય થયો છે 8:43 ને અહીંયાથી છે જગન્નાથપુરી 263 કિલોમીટર અને વધુ 100 કિલોમીટર ડ્રાઈવ કરીને આપણે ઊભા રહ્યા છીએ, કેમ કે આપણો ફ્રેન્ડ આપણને મળવા આવ્યો છે. એકચ્યુઅલમાં નરોત્તમનો ફ્રેન્ડ છે, એ એમ જ્યારે ઓનલાઈન પબજી ગેમ રમતા
બટ એનું કન્વર્ઝેશન થતું તો કીધું કે ભાઈ હું ઓડિશામાં રહું છું, તમે આવો તો મળો. તો બસ એ મળવા આવ્યો છે અને આપણે ઓડિશામાં એન્ટર થઈ ગયા છે. અને અહીંયાથી આગળ બાઇક નરોત્તમ ચલાવશે, કેમ કે માર્કેટ ઓપન થવાનો સમય થઈ ગયો છે. એટલે હું પાછળ બેસીને એકાદા બે ટ્રેડ કરીશ અને દિવસનો ખર્ચો કાઢવાની ટ્રાય કરીશ. અને છીએ થોડી વાર રેસ્ટ કરી અને નીકળીએ અને મળીએ સીધા આપણી બાઇક. તો સમય થયો છે 10:40, ઓલમોસ્ટ 11 વાગી ગયા છે અને અહીંયાથી જગન્નાથપુરી છે 178 કિલોમીટર દૂર છે. સવારે આપણે કોલકાતાથી નીકળ્યા ત્યારે આપણી બાઇકમાં આપણે પેટ્રોલ ફૂલ કરાવ્યું હતું, બટ ફરીવાર રિઝર્વમાં આવી ગઈ છે. તો ફરીવાર પેટ્રોલ પુરાવી લીધું છે અને સાથે પાછળના ટાયરમાં હવા ઓછી છે તો હવા પુરાવી લઈએ. અને સાથે રિલાયન્સનો સ્ટોલ છે તો કંઈક ઠંડુ પીએ, કેમ કે તડકો બહુ વધારે છે. અને સાથે એક પોપટ થઈ ગયું મારું. આપણે બહાર હોઈએ ને ત્યારે વાર તહેવારો ખબર ન હોય. મને એમ હતું કે 9 વાગશે અને શેરબજારનું પ્રે ઓપનિંગ ઓપન થઈ જશે. મેં કીધું કેમ શેરબજાર ઓપન ન થયું, બટ જોયું તો આજે હતી મહાવીર જયંતિ, શેરબજાર બંધ, હોલિડે. તો થઈ ગયું મારું પોપટ. હું એક્સાઇટેડ હતો જે પ્રમાણે યુએસ માર્કેટે બુલિશ મોમેન્ટમ કર્યું. મને એમ કે ઇન્ડિયન માર્કેટ ખૂબ વોલેટાઇલ રહેશે આજે પણ, બટ આજે રજા છે તો ટ્રેડિંગ નહીં થાય, કાલે ટ્રેડિંગ થશે. અને થોડી વાર બ્રેક લીધો છે અને રેસ્ટ કરીશું, પછી નીકળી જશું આગળ. તો બન્યા રહો, મળીએ આગળ. કે यूं ही कट जाएगा सफ़र साथ चलने से, के मंजिल आएगी सफ़र साथ चलने से, ला 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 ला. તો ભાઈ સમય થઈ ગયો છે બપોરના 12:45 અને અહીંયાથી જગન્નાથપુરી છે 104 કિલોમીટર. ગુડ ન્યૂઝ એ છે કે તડકો ઓછો થઈ ગયો છે, વાદળોવાળું વાતાવરણ આવી ગયું છે અને વેવ એવું ખતરનાક છે ને, હાઈવે પ્લસ આવા ક્લાઉડ, મન પ્રસન્ન થઈ ગયું. બટ હાઈવે સરસ છે, નેશનલ હાઈવે 16 જે અહીંયાથી ચેન્નાઈ સુધી છે. બટ આપણે ભુવનેશ્વરથી અંદર ટર્ન લઈ લઈશું જગન્નાથપુરી સાઈડ અને પહોંચી જશું. અને ડાયરેક્ટ આપણે હોટલનું મેપ લગાડી દીધું છે તો ડાયરેક્ટ હોટલ જ પહોંચી જશું આપણે. અને બસ 100 કિલોમીટર છે એટલે વિધિન 1.5 કલાક કે 2 કલાક આગળ ટ્રાફિક સિટીમાં કેવું જોવા મળે છે. બટ જલ્દીથી પહોંચી જઈએ અને આરામ કરી લઈએ, કેમ કે સવારે વહેલા નીકળ્યા હતા અને થાકી ગયા છે બહુ. આવું જ છે. તો બસ બન્યા રહો, મળીએ હવે સીધા જગન્નાથપુરી. તો ફાઇનલી આપણે પૂરી પહોંચી ગયા છીએ અને આ સાઈડ તમે દરિયો જોઈ શકો છો. એક્ઝેક્ટ 1.5 મહિના પછી આપણે દરિયાના દર્શન કર્યા છે, કેમ કે આપણે માઉન્ટેન એરિયામાં હતા, ઘણા દિવસો પછી દરિયો જોયો. બટ પહોંચી ગયા છે પૂરી અને આપણી હોટલ તરફ જઈ રહ્યા છે, જે અહીંયાથી છે 1.1 કિલોમીટર. તો જલ્દીથી જાય, દરિયાની સામે જ તે હોટલ છે. જોઈએ જો અહીંયા નાહવા માટે કોઈ પ્લેસ હશે તો ચેક ઇન કરીને સીધા પહોંચી જાવ દરિયામાં નાહવા, બાકી આરામ કરી જઈશું. અને પહોંચી ગયા છીએ ભગવાન જગન્નાથની જગ્યા. તો બસ બન્યા રહો, મળીએ હવે સીધા આપણા હોટલના રૂમમાં. તો આવો કંઈક રૂમ છે જે અમને 500 રૂપિયામાં મળ્યો છે વિથ એસી. અને પેલું કહે ને મમ્મી કે પસારો પાડી દીધો, એમ અમે રૂમમાં પસારો પાડી દીધો છે. અને બસ કરી જશું હવે આરામ અને મળીએ સાંજે પુરીની ગલીઓમાં. તો સમય થયો છે 5:30 અને અમે લોકો પુરીના બીચ ઉપર આવ્યા છીએ. એન્ડ લુક એટ ધ વ્યૂ, લાઇટ એન્ડ ક્લાઉડ. ઇટ્સ સો સેટિસ્ફાઈડ ફોર માય હાર્ટ. ખૂબ મસ્ત વ્યૂ છે અને બહુ મસ્ત પવન છે, સાથે છે બ્લુ વોટર. અને બહુ સમય પછી દરિયો જોયો છે, મજા આવે છે. રાત સુધી અહીંયા રહેશું અને પરત જશું હોટલ.
જોકે મંદિર છે એ રાત્રે 9 વાગ્યા સુધી ઓપન હોય, બટ આપણે રાત્રે મંદિર નહીં જઈએ, આપણે કાલે જઈશું અને બીજા બધા પ્લેસીસ પણ વિઝિટ કરીશું. તો બસ થોડી વાર ટાઈમ સ્પેન્ડ કરીએ અને પરત જઈએ હોટેલ અને મળીએ સીધા કાલે. ગુડ મોર્નિંગ. સમય થયો છે 10:30 અને હવે આપણે હોટલથી નીકળીએ છીએ અને હવે આપણે દર્શન કરવા જઈ રહ્યા છે જગન્નાથ મંદિર. અને હોટલથી કીધું કે ત્યાં પાર્કિંગ અવેલેબલ નથી, તો તમે ચાલીને જઈ શકો છો અથવા ઓટોથી જઈ શકો છો. બટ આપણે ઓટોથી જઈશું અને નીકળી રહ્યા છે અને તડકો જોઈ શકો છો તમે. બસ તો નીકળીએ અને મળીએ સીધા જગન્નાથ મંદિર. તો સમય થયો છે 1:33 અને 1 કલાક લાઇનમાં ઊભા રહી ભગવાન જગન્નાથના દર્શન કરીને આપણે પરત આવી ગયા છે બહાર. અને જો દર્શનની વાત કરીએ તો ખૂબ અદ્ભુત, મનને પ્રસન્ન. જ્યારે આપણે દ્વારકામાં જઈએ અને આપણને કંઈક અલગ ફીલ આવે, એક્ઝેક્ટલી આપણે જ્યારે મંદિરમાં એન્ટર થઈએ છીએ ત્યારે જે ભક્તોનો અવાજ, જે એન્વાયરમેન્ટ જોઈએ છે, ત્યારે કંઈક અલગ ફીલ આવે છે, ખૂબ જ અલગ ફીલ આવે છે. દર્શન કરીને આવી ગયા છે અને ઓબ્વિયસલી ધાર્મિક સ્થળ છે, ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી અંદર અલાવ નહોતી. મોબાઈલ બહાર રાખીને ગયા હતા, ચપ્પલ બહાર રાખીને ગયા હતા, બટ દર્શન કરીને આવી ગયા છે. તો મંદિરની ખાસિયતોની વાત કરીએ તો તમને જે મંદિરની ધજા દેખાય છે તે માણસ રોજે ત્યાં કોઈ સપોર્ટ વગર ચડી અને ધજા લહેરાવે છે. અને જો ધજા લહેરાવાનું એક દિવસ પણ મિસ થઈ જાય તો 12 વર્ષ માટે મંદિર બંધ રાખવું પડે છે. અને ધજા છે પવનના ઉલટી દિશામાં લહેરાય છે. જો પવન આ સાઈડ છે તો ધજા તમને આ સાઈડ લહેરાતી દેખાશે. મંદિરમાં તમે આવો છો તો તમને બહારનો કોઈ અવાજ નહીં સંભળાય અને બહાર આવશો તો તમને દરિયાનો અવાજ સંભળાશે. અને મંદિરનો ઇતિહાસ છે એ આપણા ગુજરાત સાથે જોડાયેલો છે. જોકે ઝાઝા ભાગે ગુજરાતીઓને ખ્યાલ હશે, બટ જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન સોમનાથમાં વડલા નીચે આરામ કરતા હોય છે ત્યારે શિકારી હરણને બાણ મારે છે, પણ એ બાણ હરણને નહીં પણ ભગવાનના પગમાં લાગે છે અને ભગવાન ત્યાં તેનો દેહ ત્યાગ કરે છે. અને શિકારી એમનો અંતિમ સંસ્કાર કરે છે, બટ ભગવાનનું હૃદય નથી સળગતું. તો એ એમને દરિયામાં વહાવી દેશે અને દરિયામાં એ તરતું તરતું ઓડિશામાં પૂરી આવી જાય છે. અને આ વિશાળ મંદિર છે એ ઊભું છે અને હર 12 થી 13 વર્ષમાં જે મૂર્તિઓ હોય છે એમાંથી એ ચેન્જ કરવામાં આવે છે. અને જે પણ માણસો છે જે ચેન્જ કરે છે એ કહે છે કે કોઈ પાવરફુલ વસ્તુ જે ફીલ થાય છે. તો બસ આવો કંઈક છે ઇતિહાસ, આ છે કંઈક યુનિક વાતું. દર્શન કરીને આવી ગયા છે, તડકો છે ખૂબ. થોડી વાર અહીંયા બેસશું અને પછી નીકળીશું દ્વારકામાં. આપણા દ્વારકાધીશ અને અહીંયા જગન્નાથ દર્શન કરી લીધા છે, મનને પ્રસન્ન છે. બન્યા રહો વિડીયોમાં, મળીએ આગળ. તો સમય થયો છે 3:10. આપણે લોકો હોટલે આવી ગયા છીએ અને સનસેક્સના પુટ ઓપ્શનમાં મારું એક સેટઅપ બનતું હતું. તો મંદિરથી આવતા સમયે મેં એક ટ્રેડ કર્યો અને મને 5,600નું પ્રોફિટ થયું છે. અને કાલે આપણું પોપટ થઈ ગયું હતું. ટ્રાવેલના હિસાબે આપણને ખ્યાલ નહોતો કે કાલે માર્કેટ હોલિડે છે, માર્કેટ બંધ રહેવાનું છે. બટ આજે માર્કેટ ઓપન છે અને મારું સેટઅપ બનતું હતું એટલે મેં ટ્રેડ કર્યો છે અને પ્રોફિટ કરી લીધું છે. આવી ગયા છે હોટલ. ઈચ્છા છે કે આપણે બીચ ઉપર નાહવા જાય, બટ જોઈએ આગળ જે પણ પ્લાન બને છે એ પ્રમાણે મળીએ વિડીયોમાં આગળ. તો સમય થયો છે 4:30 અને આપણે લોકો બીચ પર આવી ગયા છે. કાળાઝાળ ગરમી અને આવી ગરમીમાં કોને નાહવાનું મન ન થાય. બટ સમુદ્ર છે તોફાની, બટ નાશું બહુ અંદર સુધી નહીં જાય, થોડીક ઠંડક થાય એવું કરીએ અને બાકી નજારોની મજા માણીને પરત જઈએ હોટલ. તો બસ બન્યા રહો, કરીએ થોડીક મજા. તો ભાઈ દરિયામાં નાહીને આવી ગયા છે અને નાહીને ભૂખ ન લાગે એવું ન બને. તો વેજ મોમો ટ્રાય કરીએ છીએ. જમ્મુમાં મોમોસ ખાધા, હિમાચલમાં ખાધા, ઉત્તરાખંડમાં ખાધા, હવે પુરીના મોમોસ ટ્રાય કરીએ કેવા છે. તો ભાઈ સમય થયો છે રાતના 7:30. આપણે લોકો પરત જઈ રહ્યા છે હોટલ. થાકી ગયા છે ખૂબ. તો
તો આ બ્લોગ છે અહીંયા જ પૂરો કરીએ અને મળીએ કાલે નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી જય જગન્નાથ.